જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જે અહીંયા મારો જો તન્મય અહીંયા સેવ કરી રહ્યો છે. અત્યારે પડી ગયો તો વાગ્યું છે એટલા માટે. કેમ બેટા? બોલો બીજું ભણવાનું કેવું ચાલે છે? ચાલે. અને અહીંયા જયમીક, હેલો જયમીક સેવા કરવા જઈ રહ્યો છે અત્યારે. જોઈ શકો છો, સેવા કરવાની બાકી છે હજી. શું તો બસ હવે હું અત્યારે 8:05 થઈ ગઈ છે, તો પહેલાં હું ફટાફટ રસો બનાવી દઉં છું. તો શાક સમારી દઉં પહેલાં. આજે બનાવવાનું છે ફ્લાવર વટાણાનું શાક, તો ફ્લાવર વટાણા ફટાફટ કરી દઉં. જો અહીંયા મારું કામ બધું જ પૂરું થઈ ગયું છે અને હવે મારે મઠિયા તળવાના છે, તો હું મઠિયા તળી લઈશ, કેમ કે 11:05 બાકી છે. અને આજે છે બહુચરમાનો પ્રાગટ્ય દિન, તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે બહુચરમાના મંદિરે. અન્નકૂટ બનાવવાનો છે, તો ત્યાં જવાનું છે. તો એની માટે મેં ગુલાબજાંબુ બનાવ્યા છે, મેથીની પૂરી બનાવી છે, મુખવાસ બનાવ્યું છે, અને હવે થોડા ઘણા મઠિયા તળવાના છે. તો તળીને ડબ્બામાં ભરીને પછી આપણે તૈયાર થઈને પાછું બહુચરમાના મંદિરે જઈશું. તો મેં શું બનાવ્યું છે, કેવી રીતે બનાવ્યું છે, તેનો વિડીયો પણ આવી જશે, તો તે પણ જોઈ લેજો. જો અહીંયા હું તૈયાર થઈ ગઈ છું મંદિરે જવા માટે, અને સાથે મેં અહીંયા જોઈ શકો છો થેલી પણ લઈ લીધી છે, માતાજીને ધરાવવા માટે બધું લીધું છે. જયમીક ઘર બંધ કરી રહ્યો છે, ને જયમીક પણ ત્યાંથી જ પેપર આપવા જશે. આજે જયમીકનું લાસ્ટ પેપર છે. કેમ જયમીક? તો ચલો આપણે જઈએ બહુચરમાના મંદિરે. બોરીઓ છે. ફોટો મોકલી દેજે. બધાને અંદર બેસવું, બે જાવ કઈ માનસ સરોવર દિલદાહુ બહુચરી કનકાતે નિત્ય વિલાસ સંકલ પુરુષો હામણું બહુચરી કહી તમારો વાસ સર્વે મળીને સ્થાપના બહુચરી ધરાવ્યું બહુચર નામ સમાવે ઓરડા હો બહુચરી સોનું ગળે સોનાર ગળ્યા જારી ભરી આચમન કરો ને મોરી માત જમવાયાવો ને આચમન કરો મોરી માત જમવાયાવો ને બહુચરમાં જમવાયાવો ને બહુચરમાં જમવાયાવો ને મારા મોગેરા મહેમાન જમવાયાવો ને મારા મોગેરા મહેમાન જમવાયાવો ને મન ગમતા મુખવાસ લાવ્યો છે, મન ગમતા મુખવાસ લાવ્યો છે, મન ગમતા મુખવાસ લાવ્યો છે, મન ગમતા મુખવાસ લાવ્યો છે. વળી પાછળ બિરલા પાન જમવાયાવો ને વળી પાછળ બિરલા પાન જમવાયાવો ને જે જોઈએ તે માગી લેજો, જે જોઈએ તે માગી લેજો, જે જોઈએ તે માગી લેજો, જે જોઈએ તે માગી લેજો. માતાજીને નથી કહેવામાં આવતું, તમને કહેવામાં આવે છે જે જોઈએ માગી લેજો. જે જોઈએ તે માગી લેજો, જે જોઈએ તે માગી લેજો. શરમાશો ના તલવાર જમવાયાવો ને શરમાશો ના તલવાર જમવાયાવો ને સૌ ભક્તોની અરજી સુણજો, સૌ ભક્તોની અરજી સુણજો, સૌ ભક્તોની અરજી સુણજો, સૌ ભક્તોની અરજી સુણજો. ઉતારો ને ભવપાર જમવાયાવો ને ઉતારો ને ભવપાર જમવાયાવો
જમવા આવો ને બહુચરમાં જમવા આવો ને મારા મોગેરા મહેમાન જમવા આવો ને મારા મોગેરા મહેમાન જમવા આવો ને બોલ શ્રી બહુચર માત કી જય. અંબે. અત્યારે વાગી ગયા છે 2 અને હું આવી ગઈ છું મંદિરેથી, બહુચરમાના મંદિરેથી. જૈમિક ત્યાંથી જ જતો રહ્યો છે સ્કૂલે પરીક્ષા આપવા માટે. તો બસ લાઈવ આવવાનો વિચાર હતો, પણ મંદિર એટલું સાંકડું છે અને ભક્તો વધારે હતા, તો એના લીધે તો તમને મજા ના આવત હું તમને લાઈવમાં બતાવત. તો કેમ કે એની માટે થઈને આગળ ઊભું રહેવું પડે ને આગળ તો કંઈ જગ્યા હતી જ નહીં, તો માટે લાઈવ ત્યાં જઈને સિચ્યુએશન જોઈ એટલે મને એમ થયું કે ચલો હવે આપણે નથી કરવું લાઈવ. તો અને પછી આનંદનો ગરબો, આરતી કરી અને બહુચર બાવની ગાઈ, એ બધું કરીને પછી લાસ્ટમાં બધાને રસ રોટલીનો પ્રસાદ આપ્યો અને હું લઈને આવી ગઈ છું ઘરે. છોકરાઓ માટે પણ રસ અને રોટલી લઈ આવી છું, તો એ લોકો સાંજે ખાશે. અને હજી હવે મારે જમવાનું બાકી છે, તો ચલો હું જમી લઉં. અને મેં શું ધરાવ્યું હતું એ પણ તમને બતાવી દઉં. જો હું મઠિયા તળીને ગઈ હતી, ગુલાબજાંબુ, અને આની અંદર છે મેથીની પૂરી. તો આમાંથી થોડું ઘણું અડધું મેં ત્યાં મૂકી દીધું છે, એટલે જેથી કરીને બધાને જેને પણ પ્રસાદી લેવી હોય તે લઈ શકે છે. અને જો આની અંદર રોટલી પણ છે અને કેરીનો રસ તો મેં ફ્રીજમાં મૂકી દીધું છે. તો ચલો હવે મારે જમવાનું બાકી છે, તો હું જમી લઉં. જો અત્યારના 6:30 થઈ ગયા છે અને કપડાની ઇસ્ત્રી કરી, પછી ઘરમાં બધું થોડુંક સરખું કરવાનું તો બધું કરી કાઢ્યું, કચરાવાળી કાઢ્યા. અને અત્યારે રસોઈ થઈ રહી છે, દાળ ભાત શાક ને રોટલી. દાળ ભાત થઈ ગયા છે, શાક થાય છે, અને હમણાં તન્મય ટ્યુશનથી આવે એટલે રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. અને અહીંયા જૈમિક પણ આવી ગયો છે. હેલો જૈમિક, કેવું ગયું પેપર? 1 નંબર. 1 નંબર. અને જૈમિક ક્યારનો આવી પણ ગયો છે અને આ લેપટોપ ઉપર કામ પણ કરવા માંડ્યો છે, જોઈ શકો છો તમે. બોલો બીજું. કઈ નહીં. તમારા માટે પ્રસાદ લઈ આવી છું, રસ રોટલીનો. તો બસ જો અત્યારે આવું જ છે. દીવાબત્તી થઈ ગયા છે ભગવાનને, તો હવે બસ જમી લઈશું, પછી થોડા કાંટા બહાર મારીશું, પછી રોજની માફક સૂઈ જવાનું. બસ આજ આપણો ડેલી રૂટીન. કેમ જૈમિક? તો બસ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ અમે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમે સબસ્ક્રાઈબ નથી કરતા, કેમ જૈમિક? સબસ્ક્રાઇબ કરો. તમારા સપોર્ટની અમને જરૂર છે, એટલે સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. ચલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.